નમસ્કાર દર્શક મિત્રો, ખબર બ્રિજ ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ખબર બ્રિજ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુરુકુળ ટુ ગ્લોબલ ઇન્ટિગ્રેટિંગ ઇન્ડિયન વિઝડમ વિથ NEP 2020 વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. આ સેમિનારમાં 22 થી વધુ અધ્યાપક, સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 100 થી વધુ સંશોધન પત્ર પ્રકાશિત કરી શકાય તેવા આશયથી આવ્યા હતા. સમગ્ર કોલેજ પરિવારે આ સેમિનારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂસા કમ્પોનન્ટ 11 ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ હેઠળ આચાર્ય ડોક્ટર GR પરમારના માર્ગદર્શન હેઠળ સેમિનાર સંયોજક ડોક્ટર MP શાહ અને સહસંયોજક V પટેલ તથા કોલેજના અધ્યાપક મિત્રો દ્વારા ગુરુકુલ ટુ ગ્લોબલ ઇન્ટિગ્રેટિંગ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિષય પર 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર પ્રસંગે ડોક્ટર અરુણકુમાર સોનાપ્પા નવર, આચાર્ય KLE સોસાયટી S નિજ લિંગાપ્પા કોલેજ બેંગ્લોર વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા ડોક્ટર સાગર દવે, આચાર્ય RC કોલેજ ઓફ કોમર્સ અમદાવાદ તથા ગુજરાત રાજ્યના NEP 2020ના નોડલ ઓફિસર પ્રોફેસર મહેશ, અંગ્રેજી વિભાગ અધ્યક્ષ VNSG યુ સુરત, ડોક્ટર અલ્પેશ જોશી, આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ કોટડા સાંગાણી, ડોક્ટર જયપાલસિંહ સિંધે, અંગ્રેજી વિભાગ અધ્યક્ષ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ તલોદા મહારાષ્ટ્રે વિષયને અનુરૂપ ઉત્તમ વ્યાખ્યાન આપ્યા હતા. જ્યારે ડોક્ટર SR ગોસાવી, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ BBJP સાયન્સ કોલેજ તલોદા મહારાષ્ટ્ર, ડોક્ટર મહેશકુમાર R સોલાની, આચાર્ય સરકારી વાણિજ્ય કોલેજ જામનગર, ડોક્ટર GK નંદા, ઠાકોરભાઈ આર્ટ્સ કોલેજ અંકલેશ્વર, ડોક્ટર પ્રદીપસિંહ R ચૌહાણ, આચાર્ય સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ જામ ખંભાળિયા સંશોધન પત્ર વાંચનના 4 પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ VNSGUના કુલપતિ ડોક્ટર KN ચાવડા દ્વારા વિડીયો સંદેશના માધ્યમથી આ સેમિનારના આયોજન બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌ વક્તાઓએ વિષયને અનુરૂપ વ્યાખ્યાન આપી વિષયને વધુ સ્પષ્ટ કર્યો હતો. અંતે ડોક્ટર MP શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેમિનારમાં 22 થી વધુ અધ્યાપક, સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 100 થી વધુ સંશોધન પત્ર પ્રકાશિત કરી શકાય તેવા આશયથી આવ્યા હતા. સમગ્ર કોલેજ પરિવારે આ સેમિનારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. Good morning. I am Dr. Arun Kumar B. Sonapnavar, Principal of KLE Societies, S. Nilappa College, Bangalore. सबसे पहले गुजरात के मिट्टी के सिर छूकर मैं ये कहना चाहूँगा कि और इस मिट्टी ने गांधी जी और पटेल जी जैसे 2 महान बच्चों को जन्म न दिया होता तो आज भी हम अंग्रेजी के चुंगली में होता. मैं नेत्रंग स्थित सरकारी कला एवं वाणिज्य महाविद्यालय के प्राचार्य डॉक्टर परमार जी और उनके छात्रों और संकाय को धन्यवाद देना चाहता हूं. और मैं गुजरात के नॉलेज कंसोर्शियम को इस 2 दिवसीय राष्ट्रीय स्तर के आयोजन में उनके निरंतर सहयोग और मार्गदर्शन के लिए धन्यवाद देना चाहता हूं. उच्च शिक्षा के लिए इस गुजरात सरकार के वित्तीय सहायता देने के लिए गुजरात सरकार को भी मैं धन्यवाद देना चाहता हूं. I congratulate principal, faculty, students and stakeholders of all this college for celebrating the Silver Jubilee year in the year 2025-26. Even I congratulate the principal and faculty members of this government arts commerce college Netrang for having a long journey of 25 years and celebrating this Silver Jubilee. And they are organizing this 2-day national seminar on Gurukul concept, that is to apply for global level. Really it is a wonderful theme what they have selected, and I have to congratulate them, and even I wish them this 2 days national seminar should become a very successful and should become a model
to all other colleges of the government and even aided or private colleges of Gujarat, so that wherever it is possible we can apply the concept of the Gurukul, what is the dream of our Pradhan Mantri Narendra Modi ji, that we have to be lead the entire institution, higher institutions of the world and even the India to become more and more potential in the higher education. So with this, once again, I congratulate all the principal and the faculty members of this college and getting me a good opportunity to share my experience in this 2-day seminar. So once again, thank you and congratulations. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ અને એમાં પણ ગુજરાત હોય એટલે પ્રથમ હરોળમાં જ હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જ્યારે ત્રીજું વર્ષ પૂર્ણ થનાર છે અને વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં પ્રવેશવાના છે, તેવા સમયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બે સ્તંભો એટલે કે રિસર્ચ અને બીજું કેપેસિટી બિલ્ડિંગ ઓફ ધ ફેકલ્ટી, અને એમાંય જ્યારે ભારતીય જ્ઞાન પરંપરાની સુગંધ ભળે ત્યારે સાચા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થયો કહેવાય. સૌપ્રથમ આજે હું આ સેમિનારમાં કેલેન્ડર વર્ષના શરૂઆતના દિવસમાં આચાર્યશ્રીને, પરમાર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા સરસ વિષયને ધ્યાને લઈ અને પરિસંવાદ આજે ગોઠવવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ભાગ લઈ રહ્યા છે, ત્યારે દરેક નાગરિક તરીકે, દરેક ભારતીય તરીકે આપણો એ રોલ છે, આપણી એ ભૂમિકા છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને યોગ્ય રીતે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સુધી પહોંચાડીએ અને ભારતની ગૌરવ અને ભારતની એક અનોખી યાત્રા વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધીએ. તો આ સરસ મજાના પરિસંવાદમાં આજે જ્યારે વિદ્યાર્થીઓ મંથન કરશે, કારણ કે ભારતીય જ્ઞાન જ સંવાદથી શરૂ થાય છે, ફક્ત લેક્ચરિંગથી નહીં, તો હું આ પ્રસંગે સર્વે પ્રાધ્યાપક મિત્રો, પાર્ટિસિપન્ટ્સ, ખાસ કરીને આચાર્ય અને તેમના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.